તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, ચેન્નઈ સુપર કિંગ એટલે કે સીએસકે કે વચ્ચે કે લખનઉ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજી ની આજે કે મેચ રમાવાની છે. ઠીક છે, તમને પણ ખબર છે. તો દોસ્તો, એ મેચને છે ને કે આપણે આ વિડીયોમાં કે લાઈવ જોતા શીખવાના છે કે દોસ્તો તમારે પણ કે એ મેચને છે ને કે તમે તમારા મોબાઈલથી અત્યારે લાઈવ જોયું છે. ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે એ મેચને કઈ રીતે જોયું. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે એલએસજી વચ્ચે જે સીએસકેની મેચ રમાવાની છે આજે એ તમે તમારા મોબાઈલથી નથી અને એ પણ ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો એ મેચને કેવી રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે અને કઈ રીતે જોવાની છે એ બધી પ્રોસેસ જાણવા માટે આવડો ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોઈ લો. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે એલએસજી વચ્ચે જે સીએસકેની મેચ રમવાની છે આજે એ તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો, હું આવ્યું છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને શીખવાડું છું કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે એલએસજીની કે આજે મેચ છે એને તમે તમારા મોબાઈલથી તે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, તમે આ એપ્લિકેશન જોઈ શકો છો કે સીઓ સિનેમા કરીને. ઠીક છે, તો આ એપ્લિકેશનને તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં જઈને કે તમે આને છે ને કે ઇન્સ્ટોલ કરી લેજો. ઠીક છે, હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને છે ને સિમ્પલી આપણે એને ઓપન કરવાની છે. ઠીક છે, હવે આમાંથી તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે આસાન તરીકેથી કે તમારે પણ કે એલએસજી વર્સેસ જે સીએસકેની મેચને કે લાઈવ જોવી તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો જેવું તમે એને ઓપન કરો છો એટલે તમારી સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે ઉપર જે પણ જે મેચ રમાઈ ગઈ છે એ પણ તમને જોવા મળશે. ઠીક છે, ખાલી કે રમાણી. ઠીક છે, તમને પણ ખબર છે કે પીબીકેએસ વર્સેસ એમઆઈ. ઠીક છે, તમને આ ઓપન આટલા ઓપ્શન છે ને તમને ઉપર દેખાતા છે. ઠીક છે, પછી તમે કે નીચે સ્ક્રોલ કરશો અને તમને છે ને કે આની હાઇલાઇટ પણ તમારે જોવું કે જે પણ મેચ રમાઈ ચૂકી છે એની તમે હાઇલાઇટ પણ અહીંથી જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકો છો કોણે કેટલા રન માર્યા છે અને કેવી રીતે મેચ છે ને કે રમાણી છે એ બધું તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો એટલે તમને છે ને આ રીતના બધા ઓપ્શન દેખાય છે. તો એ બધું છે ને આપણે છોડીને તમે અહીં જોશો તમને છે ને કે આ રીતનો એક ઓપ્શન દેખાતો હોય છે. તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો કે આ રીતના બધા છે ને તમને આટલા કે ઓપ્શન દેખાતા છે. ઠીક છે, તમે જોઈ શકો, પરંતુ તમને કાંઈ ઓપ્શન દેખાતો છે કે ટાટા આઈપીએલ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી છે ને કે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ટાટા આઈપીએલ ઉપર. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે અને પછી તમારે છે ને નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે જેવું તમે નીચે સ્ક્રોલ કરો છો એટલે તમે જોઈ શકો છો કે તમારા સામું છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે અને તમે જોશો જે મેચ રમાણી છે ને એ તમને બતાવે છે અને તમારે જે મેચ રમવાની એટલે કે જે રમાવાની બાકી છે એ પણ તમને મેચ જોવા મળશે. ઠીક છે, તો કાલે તમે જોયું કે આ મેચ છે ને કે રમાણી એમઆઈ વર્સેસ કે પીબીકેએસ. ઠીક છે, તમે જોઈ શકો છો. તો એમાં છે કે એમઆઈ છે વિન બન્યું હતું. અહીં તમે જોશો તો તમને લખેલું દેખાતું હોય છે કે કમ્પ્લીટેડ કરીને. ઠીક છે, એટલે કે આ મેચ છે કે રમાઈ ચૂકી છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો એટલે તમને બીજી મેચ દેખાતી છે કે એની જીટી અને ટીસી. ઠીક છે, આ રીતની બધી. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો તમને મેચ દેખાતી છે, તમે જોઈ શકતા છો કે એલએસજી વર્સેસ કે સીએસકે. ઠીક છે, તો આ મેચ છે ને તમે હજી જોઈ શકતા હશો. અહીંયા તમને લખેલું દેખાતું છે કે અપકમિંગ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો અહીંયા શું લખેલું છે અપકમિંગ, એટલે કે આ મેચ છે ને હજી રમાવાની બાકી છે. ઠીક છે, હવે આને લાઈવ કરી તો જોવાની એ આપણે શીખવાના છે. તો એના માટે છે ને સિમ્પલી આપણે આ જે આ બતાવે છે આની ઉપર આખું ક્લિક કરી દીધું. ઠીક છે, તો અત્યારે આપણે જેવું એની ઉપર ક્લિક કરીએ છીએ તો અત્યારે છે ને કે આ મેચ અત્યારે લાઈવ નથી ચાલતી. ઠીક છે, કારણ કે અત્યારે એનું ખાલી પ્રિવ્યૂ ચાલે છે. તો આ મેચને છે ને કે લાઈવ જોવા માટે તમારે છે ને સિમ્પલી અત્યારે જે ક્લિક કર્યું તે ક્લિક કરીશું ને તો એ કયા ટાઈમે તમારે ક્લિક કરવાનું છે તો તમારે છે એ ક્લિક કરશો તો તમે 7:30 વાગે જેવું ક્લિક કરશો ને તમે જોઈ શકો છો તમને આ મેચનો ટાઈમ શું દેખાય છે કે 7:30 વાગ્યાનો. ઠીક છે, તમે જોઈ શકો છો. તો અત્યારે તમે આની ઉપર ક્લિક કરીને જોશો તો તમને અત્યારે એ મેચ લાઈવ નહીં જોવા મળે. ઠીક છે, પરંતુ તમે જ્યારે આજે કે જ્યારે કે 7:30 વાગ્યા મેચ લાઈવ થશે એટલે તમે જ્યારે ક્લિક કરશો એટલે તમારી સામે છે ને કે એ મેચ લાઈવ ઓપન થઈ જાય. ઠીક છે, લાઈવ ચાલવાનું એટલે કે રમવાનું જે ચાલુ હશે ને એ તમને જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે એલએસજી વર્સેસ જે સીએસકેની મેચ અને ત્યારે જ અમે 7:30 વાગે જે તમે છે ને ઓપન કરો છો જીઓ સિનેમાની એપને ત્યારે તમને જે અહીંયા આવી રીતનું ઇન્ટરફેસ દેખાય છે ને ત્યારે તમને છે ને કાંઈ વોચ નાઉનું જે બટન દેખાય છે ત્યાં તમે છે ને એલએસજી વર્સેસ સીએસકેની મેચ હાલતી છે
ચાલતી છે અને ત્યારે તમે કે વોચ નાવના બટન ઉપર ક્લિક કરીને તમે આખી પૂરી મેચને છે ને કે તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો, ઠીક છે ને, એ પણ ફ્રીમાં. તો આ રીતે છે ને કે તમારે પણ કે એલએચજી વર્સેસ કે સીએસકેની મેચ કે લાઈવ જોવું હોય તો તમે છે ને કે આ રીતે જોઈ શકો છો, ઠીક છે, કે જીઓ સિનેમાના મદદથી તમે જોઈ શકો છો અને એ પણ તમે ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. તો આ રીતે દોસ્તો તમારે પણ કે સીએસકે વર્સેસ કે એલએચજીની મેચને લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે સીએસકે વર્સેસ એલએચજીની મેચ રમાવાની છે એ તમારે જોઈને તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે ને. હવે તમને આવડી ગયું હશે કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે એલએચજીની મેચને તમે તમારા મોબાઈલથી તે લાઈવ જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.